નમસ્કાર મારા મિત્રો, મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે આજના વિડીયોથી એટલે કે ડે 1 થી આપણે ઇંગ્લિશને શીખવા માટે જઈ રહ્યા છીએ. જે વિદ્યાર્થીઓને ઇંગ્લિશમાં હજુ ટપ્પો પડતો નથી કે સાહેબ ઇંગ્લિશ શીખવું છે પણ ઘણું અઘરું છે, તો મિત્રો ચિંતા નહીં કરો, બરાબર છે. આવી ચૂક્યું છે તમારા માટે મિત્રો આખી એક સિરીઝ લઈને કે જેમાં મિત્રો આપણે ઇંગ્લિશને ખૂબ જ સરળતાથી શીખવાના છે. એકદમ બેઝિક થી લઈને આપણે એડવાન્સ પર જવાના છે, બરાબર છે મિત્રો. આપણે 30 અથવા તો 50 દિવસનું એક આપણે રાખીએ ટાર્ગેટ કે એ ટાર્ગેટની અંદર આપણે આપણું જે ઇંગ્લિશ છે ને એને મિત્રો આપણે ઇમ્પ્રૂવ કરી શકીએ, આપણે સુધારી શકીએ. અને તમને સાવ નથી જ આવડતું તો તમે ઇંગ્લિશને શીખી જ શકશો આપણી આ સિરીઝથી. એટલે મિત્રો એવી રીતે આપણે આ બધા જ કોન્સેપ્ટ, બધા જ વિડીયો આપણે બનાવવાના છે કે જેના કારણે તમે મિત્રો ઇંગ્લિશને ખૂબ જ સરળતાથી શીખી શકવાના છો. જરાય ચિંતા કરતા નહીં, એકદમ સ્ટેપ બાય સ્ટેપ જવાનું છે, કોઈ આપણે હાર્ડ પર જવાનું છે નહીં. ઉદાહરણો પણ તમને એવા સિમ્પલ આપવાનો છું કે જેના કારણે તમારા મિત્રો ઇંગ્લિશના બધા જ ગ્રામેટિકલ પોઈન્ટ જે છે એ બધા ક્લિયર થઈ જવાના છે. કારણ કે આપણે મિત્રો એકદમ બેઝિક લેવલથી કરાવવા માંગીએ છીએ. બેઝિક લેવલ એટલે તમે જો કે આજનો દિવસ પહેલો છે એટલે ડે 1 ના વિડીયોની અંદર આપણે મિત્રો સૌથી પહેલા આલ્ફાબેટ જે છે ઇંગ્લિશમાં, જે આલ્ફાબેટ ઇંગ્લિશમાં જે મૂળાક્ષરો કહેવાય એ મૂળાક્ષરો કેવી રીતે લખી શકાય અને કેવી રીતે એને વાંચવાના છે ને એને એટલા બેઝિકથી આપણે જવાના છે, બરાબર. ત્યાર પછી આપણે વોવેલની વાત કરશું, ત્યાર પછી આપણે જે એ એન ને ધ છે એની વાત કરશું, ત્યાર પછી આપણે ટેન્સની વાત કરશું, બરાબર છે મિત્રો. આ બધી વસ્તુ આપણે ક્લિયર કરશું. એમ કરતા 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 આપણે બેઝિક થી મિત્રો સ્ટાન્ડર્ડ પર જવાનું છે. યાદ રાખો મારી વાત, બેઝિક થી મિત્રો આપણે સ્ટાન્ડર્ડ પર લઈ તમને જવાના થાય છે. એટલે જે વિદ્યાર્થીઓ મૂંઝવણમાં હતા કે સાહેબ અમને ઇંગ્લિશ કોઈ શીખવાડતું નથી અને શીખવાડે છે તો મજા નથી આવતી, તો હવે તમારી ચિંતા બધી પૂરી. હવે મિત્રો આપણે આવી ચૂક્યા છે નચિકેત સ્ટડીની ઉપર કે જેમાં તમને ઇંગ્લિશ આપણે ખતરનાક રીતે શીખવાડવાના છે. ચાલો શરૂઆત કરીએ મિત્રો. આલ્ફાબેટનો આ વિડીયો છે એ કેવી રીતે લખાય અને કેવી રીતે વંચાય એ પ્રમાણેનો છે. સૌથી પહેલા મિત્રો આપણે વાત કરી લઈએ નાની અમથી કે ભાઈ ઇંગ્લિશ જે છે, બરાબર છે, ઇંગ્લિશ એ જે છે એ ક્યાં ક્યાં વધારે ઉપયોગમાં લેવાય છે અને એનું મહત્વ કેમ છે મિત્રો, એનું કેમ ઇમ્પોર્ટન્ટ છે, ઇંગ્લિશ કેમ આટલું બધું જરૂરી છે, બરાબર છે. તો એ પણ આપણે જાણવું ખૂબ જરૂરી છે. કારણ કે મિત્રો ઇંગ્લિશ જે ભાષા છે ને એ ઇંગ્લિશ ભાષા જે છે એ ઇન્ટરનેશનલ લેંગ્વેજ કહેવાય. શું કહેવાય છે ભાઈ એને? ઇન્ટરનેશનલ લેંગ્વેજ કહેવામાં આવે. જેમ કે તમને કહું કે ગુજરાતી છે, ગુજરાતી, તો મિત્રો ગુજરાતી જે છે મિત્રો એ આપણી શું છે? માતૃભાષા છે. શું છે ભાઈ? એ આપણી માતૃભાષા છે. હું તમને એવું કહું કે હિન્દી, તો હિન્દી આપણી રાષ્ટ્રભાષા છે. હિન્દી આપણી રાષ્ટ્રભાષા છે. હવે મિત્રો આ બંને ભાષા ઉપર આપણને પ્રાઉડ હોવું જોઈએ, ગર્વ હોવું જ જોઈએ, 100% હોવું જોઈએ. પણ એની સાથે સાથે આપણે ઇંગ્લિશને પણ શીખવું પડશે. કારણ કે મિત્રો ભવિષ્ય આપણું ઇંગ્લિશમાં જ છે, સમજી લેજો. આપણે કોઈ પણ વ્યવહાર કરવો હશે, આપણે ક્યાંય પણ જવું હશે, બધી જ જગ્યાએ તમને ઇંગ્લિશના વર્ડ લખેલા જોવા મળશે, મળશે અને મળશે. અને એ જગ્યાએ આપણને વાંચતા નહીં આવડે, આપણને લખતા નહીં આવડે તો મિત્રો 100% આપણે પાછા પડવાની શક્યતા ધરાવી શકીએ છીએ. એટલા માટે ઇંગ્લિશનો આપણે ઉપયોગ કરવો જરૂરી બને છે, બરાબર છે. ઇંગ્લિશ કેવી લેંગ્વેજ છે ભાઈ? ઇન્ટરનેશનલ લેંગ્વેજ છે અથવા તો ગ્લોબલ લેંગ્વેજ તરીકે જાણીતી છે. હવે ઇંગ્લિશના પ્રકાર કયા કયા પડી શકે? આપણે અત્યારે પ્રકાર તો નહીં જ શીખીએ પણ તમને ખાલી સમજાવું કે પ્રકાર કયા કયા પડે છે. તો મિત્રો ઇંગ્લિશના પ્રકાર 2 પડ્યા છે. એક તો બ્રિટિશ ઇંગ્લિશ જેને યુકે ઇંગ્લિશ કહેવામાં આવે છે, યુનાઇટેડ કિંગડમ, અને અમેરિકન ઇંગ્લિશ એટલે કે યુએસ ઇંગ્લિશ કહેવામાં આવે છે. હે સાહેબ, તો આ બંને પ્રકારમાં ફરક શું પડે? તો ફરક જો ખાલી ઉચ્ચારમાં પડે કાં તો સ્પેલિંગમાં પડે, બરાબર છે. થોડા ઘણા શબ્દમાં આપણને ફરક પડતો જોવા મળે છે. જેમ કે કલર છે, રંગ છે, બરાબર. રંગને કલર કહેવામાં આવે. તો આ કલર છે ને મિત્રો, કલરનો તમે સ્પેલિંગ જો યુકેમાં કેવો લખાય છે? COLOUR, કલર. તો COLOR એને કહેવાય યુએસમાં. થોડો ઘણો ફરક પડે છે ને. પછી લિફ્ટ, જેને યુકેમાં લિફ્ટ કહેવાય છે એ જ વસ્તુને એલિવેટર કહેવાય છે યુએસની અંદર. એમ થોડો ઘણો ઉચ્ચાર, સ્પેલિંગ અને શબ્દોમાં ફરક પડતો હોય છે. એની આપણે વાત અત્યારે હવે નહીં કરીએ. હવે આપણે છેલ્લે આની વાત કરીશું. આ તો મારે તમને ખાલી સમજાવવું હતું કે ભાઈ ઇંગ્લિશના પ્રકાર 2 પડે છે. કમ્પ્લીટ છે. ચાલો
હવે અંગ્રેજીમાં મિત્રો કેટલા આલ્ફાબેટ છે? તો અંગ્રેજીમાં મિત્રો 26 આલ્ફાબેટ છે, બરાબર છે, 26 આલ્ફાબેટ્સ છે, જેમાં મિત્રો જે વોવેલ્સ છે, વોવેલ્સ એ 5 છે, બરાબર, જેને આપણે મિત્રો સ્વર કહીએ. શું કહીએ છીએ? જેને આપણે સ્વર કહીએ છીએ. અને વ્યંજનની વાત કરીએ, વ્યંજન, તો જે બાકીના બચે છે 21 એ આ વ્યંજન છે, બરાબર છે, કોન્સોનેટ્સ કહેવામાં આવે જેને વ્યંજન 21 છે. વોવેલ્સ કયા કયા છે? તો મિત્રો વોવેલ્સ એ, ઈ, આઈ, ઓ અને યુ છે, જેના માટે આપણે એક સ્પેશિયલ વિડીયો બનાવીશું. ચિંતા ના કરો, એના માટે મિત્રો આપણે એક સ્પેશિયલ વિડીયો બનાવીશું તમને સમજાવવા માટે. હવે શરૂઆત કરીએ આપણે કે બધા જે મૂળાક્ષરો છે, બધા જે આલ્ફાબેટ છે, એને એકચ્યુઅલમાં લખાય કેવી રીતે. હા, ઘણા બધાને લખતા નથી આવડતું, અને ઘણા બધાને મિત્રો લખતા વાંચતા નથી આવડતું, લખવામાં ભૂલ કરે છે. તો એ ભૂલ આજે આપણે કરવાની નથી, અને તમને સમજાવીશ કે આલ્ફાબેટને લખવાના છે કેવી રીતે, એના જે સ્મોલ લેટર છે એ લખવાના છે કેવી રીતે. જોજો મિત્રો, આ આપણી જે સિંગલ લાઇન નોટબુક છે એ પણ તમને અહીં આપેલી છે, એટલે તમને ખ્યાલ પડે કે તમે લોકો કેવી રીતે લખો તો તમારા અક્ષર પણ સારા આવી શકે. જોજો, અહીંયા કેપિટલ એ છે અને આ જે અહીંયા તમને આપ્યું છે એ સ્મોલ એ છે. તો જોજો મિત્રો, ઘણા બધા આવું કરશે, બરાબર, આખી લીટી ભરી કાઢશે. આવું આપણે ક્યારેય કરવાનું છે નહીં. લીટી ક્યારેય ભરવાનું નથી, અથવા તો એકદમ નાના અક્ષરે લખવાનું નથી. તો લખશું કેવી રીતે આપણે? તો મિત્રો યાદ રાખો, લખવાનું કેવી રીતે? તો આ જે આપણી લાઈન છે ને મિત્રો, એ લાઈનમાં 70% ભાગમાં લખવાનું અને 30% ભાગ તો ખાલી જ રાખવાનો. શું કહું છું? તો કે જોજો, આખી આ લાઈન છે, તો લાઈનમાં આ 70% જે ભાગ છે મિત્રો, એમાં આપણે લખવાનું છે, બરાબર, 30% ભાગમાં લખવાનું નથી. તો જોજો લખવાનું કેવી રીતના, તો જો અહીંથી લખીએ છીએ આપણે, તો આવી રીતે એ, બરાબર છે, આ ઉપરનો જે આટલો ભાગ છે એ આપણે રાખવાનો છે, બરાબર. આવી રીતના આપણે એ લખીએ છીએ, આવી રીતે આપણે એ લખવાનું છે. તમારે આવી રીતે પ્રેક્ટિસ કરવાની છે, બરાબર છે. આને આપણે એ કહીએ છીએ, એ કહીએ છીએ. કમ્પ્લીટ છે? ચાલો, સ્મોલ એ છે મિત્રો, તો સ્મોલ એ લખવા માટે તમે આવું પણ કરી શકો, તમને જે આપ્યું છે, પણ એના કરતાં વધારે બેટર એવું છે કે આપણે એ લખીશું આવી રીતે, બરાબર છે. અને મિત્રો આ પણ નિયમ છે, જો આપણે આ જે મોટો લેટર લખવો હોય ને, કેપિટલ લખવો હોય ને, તો આપણે 70% ભાગ કરશું, પણ જો સ્મોલ લખવો હોય તો સ્મોલ અક્ષર આપણે 40% ભાગ પર જ લખીશું. યાદ રાખો, 40% ભાગનો ઉપયોગ કરીશું, આટલા ભાગનો આપણે ઉપયોગ કરીએ નહીં, બરાબર છે. જોજો, આવી રીતે આપણે 40% ભાગનો ઉપયોગ કરીને આપણે એ બનાવવાનો છે. જોજો, આવી રીતે આપણે એ બનાવવાનો છે. સમજી ગયા? આગળ વધીએ. ચાલો, હવે બી. તો આપણે વાત કરી પ્રમાણે કે આપણે 70% ભાગ કવર કરવાનો છે, આપણે 70% જ ભાગને કવર કરવાનો છે, 30% ભાગને આપણે કશું કરવાનું નથી. આપણે આ બી લખેલો છે, તમને જે ગમે તમે લખી શકો છો તમારી ઈચ્છા મુજબ. નાનો બી લખવો છે આપણે, તો નાના બી માટે મિત્રો ખાસ નિયમ છે કે ઉપરથી લખવું પડે, એટલે આમાં 40% નહીં, આમાં આપણે ઉપરથી બી કરવો પડે. એટલે આપણે આવી રીતે બી કરીશું. જોજો, આવી રીતે આપણે બી પાડીશું. જોજો, છે ને, આવી રીતે આપણે બી કરવાના છે. આગળ સી, તો સી માટે લખશું આપણે આવી રીતે. નાનો સી એ નાનો જ કરશું આપણે, 40% ભાગ પર જ કરવાનું છે, એટલે નાનો સી આપણે આવી રીતે કરશું, આવી રીતે કરશું, બરાબર છે. આવી રીતે આપણે સી કરીશું. આગળ ડી, ડી ફોર ડોગ થાય છે. ચલો, તો આવી રીતે આપણે ડી પાડીશું, બરાબર. તમે થોડું સ્ટાઇલિશ પણ કરી શકો છો, આવી રીતે કરવું હોય તો તમારા અક્ષર મિત્રો સુંદર દેખાશે, બરાબર છે. ચેક કરવા વાળાને મિત્રો ગમશે. એવી રીતે સ્મોલ લખવું હોય તો એ ડી પાછો ઉપરથી આવશે. જો આવી રીતે ઉપરથી આવશે, આવી રીતે ઉપરથી આવશે, છે ને. તમારે પ્રેક્ટિસ કરવાની છે ભાઈ, પ્રેક્ટિસ કરશો તો તમારું સારું થશે. ત્યાર પછી ઈ લખીએ છીએ આપણે આવી રીતે. તમે સિમ્પલ આવું પણ લખી શકો છો, તમે થોડુંક તમે સ્ટાઇલિશ બનાવવા માટે તમે આટલું લાઈન ખેંચી શકો છો આવી રીતે, બરાબર છે. તમે આવું કરી શકો છો. ઈ અને સ્મોલ ઈ એ સી જેવો જ છે, સેમ, બરાબર છે. સી પર ખાલી આપણે એક મીંડું કરવાનું છે, તમારો ઈ બની જશે. આગળ એફ છે, તો એફ માટે પણ સેમ વસ્તુ છે, બરાબર. એ તો સિમ્પલ જ લખાવાનું છે, એમાં તો કંઈ વધારે વળાંક છે નહીં, એટલે એફ લખીએ છીએ એવું જ લખાશે. પણ જે સ્મોલ એફ છે મિત્રો, એમાં ધ્યાન આપજો. હવે એ લીટીની વચ્ચેથી લખાશે, એટલે અડધો ઉપર અને અડધો નીચે, બરાબર. આપણે એફ આવો પાડીશું નહીં,
જ્યારે સ્મોલ એફ લખતા હોય તો સ્મોલ એફને આપણે લીટીની નીચેથી જવા દઈશું, આવી રીતે લીટીની નીચેથી જવા દઈશું, આવી રીતે. જોયું તમે બધાએ? આવી રીતે આપણે મિત્રો એફ પાડવાનું છે. આગળ જી લખીએ છીએ આપણે, તો મિત્રો જી માટે પણ ઘણી બધી ટેકનિક્સ છે. તમે આ જે જી આપ્યો તમે એ પણ કરી શકો છો આવી રીતે, બરાબર છે. આવું કરો તો પણ જી થઈ જશે, આખું રાઉન્ડ કરીને કરો તો પણ થઈ જશે, તમે આવી રીતે જો કરો તો પણ વાંધો નહીં. એવી રીતે સ્મોલ જી છે મિત્રો, એ સ્મોલ જી પણ નીચેથી આવશે, ઉપર મીંડું અને પછી વળાંક, ઉપર મીંડું અને પછી વળાંક લેવાનો છે, ઉપર મીંડું પછી વળાંક લેવાનો છે. ડન, સમજી ગયા? તમારે પણ મિત્રો પ્રેક્ટિસ કરવાની છે. આગળ એચ લખવાનો છે આપણે, તો એચ માટે પણ સિમ્પલ એચ તમે આવું કરી શકો છો, કાં તો તમે મિત્રો નાનો જે કરીને પણ આવું કરી શકો છો. આ પણ તમે એચ પાડી શકો, આ સિમ્પલ, બરાબર છે. આ સિમ્પલ એચ તમે આવી રીતે કરી શકો છો. નાનો જે એચ છે એના માટે તમારે લાઈન ખેંચીને નીચે કરવાની, લાઈન ખેંચીને નીચે લઈ જવાનું, લાઈન કરીને નીચે લઈ જવાનું. આવો તમે એચ કરી શકો છો. આઈ માટે મિત્રો આ આઈ સિમ્પલ આઈ છે, તમે આવું પણ કરી શકો. તમે આવી રીતે પણ મિત્રો આઈ પાડી શકો છો. અને સ્મોલ આઈ એ તો સ્મોલ જ આપણે કરવાનું છે, આવી રીતે, આવી રીતે, બરાબર છે, આવી રીતે. આગળ જે છે તો જે માટે પણ સેમ છે, તમે ઉપર લાઈન કરો તો પણ ચાલે અને ન કરો ને તો પણ આને જે જ કહેવાય, બરાબર છે. તો પણ આને જે જ કહેવામાં આવે. અને સ્મોલ જે મિત્રો ફરીથી નીચેથી આવશે. સ્મોલ જે ક્યાંથી આવશે ભાઈઓ બહેનો? નીચેથી આપણે કરવાનું છે, નીચેથી કરવાનું છે, આવી રીતે. સમજી ગયા છો? ચાલો. કે મોટો કે છે મિત્રો, એમાં સેન્ટરમાંથી આપણે આવી રીતે બે લાઈન ખેંચવાની છે, સેન્ટરમાંથી, સમજો છો ને? સેન્ટરમાંથી ખેંચવાની છે આવી રીતે. પણ જે નાનો કે છે એમાં આપણે થોડુંક નીચેથી ખેંચીશું, આવી રીતે. ઉપર જે આ લાઈન છે એ મોટી કરીશું અને પછી આપણે કે લખીશું, લાઈન મોટી કરીશું અને પછી આપણે અહીંયા કે લખીશું. એલ છે મિત્રો, એલ ફોર લાયન થાય, તો એલ માટે એક ઊભી લાઈન ને પછી નાની આડી લાઈન કરવાની, ઊભી લાઈન અને આડી લાઈન કરવાની. અને નાના એલ માટે આપણે સિમ્પલ ગોળ ફેરવીને આવું લઈશું, ગોળ ફેરવીને આપણે આ રીતે લઈશું. જુઓ તમે, આવી રીતે આપણે એલ લખવાનો છે. એમ, એમ માટે મિત્રો આપણે આવું સિમ્પલ કરી શકીએ છીએ, કાં તો આપણે આવી રીતે પણ કરી શકીએ છીએ, બરાબર છે. તમે સ્ટ્રેટ કરો તો પણ ચાલે. નાના એમ માટે આપણે આવી રીતે કરીને પછી 1 2 આવી રીતે કરીને 1 2 આવું કરીને 1 2. ઘણા બધા મિત્રો આવી ભૂલ કરે છે, આવું કરીને પછી એમ કરે છે, બરાબર છે. આવું નથી કરવાનું મારા ભાઈ, આવું કરવાનું નથી. એકદમ બધા સમાંતર હોવા જોઈએ. સમાંતર મતલબ કે આ જેટલી હાઈટ છે એટલી જ હાઈટ આની પણ હોવા જોઈએ, એટલી આની પણ હોવી જોઈએ, તો તમારો એમ કમ્પ્લીટ લાગશે. એવી રીતે એન કરવો છે આપણે, તો એન આપણે આવી રીતે દોરી શકીએ છીએ, બરાબર છે. તમે તો આવું કરો તો પણ ચાલશે, બરાબર છે. તમે એન દોરી શકો છો. અને નાનો એન કરવો હોય તો આપણે 1 અને પછી 1 જ આવી રીતે એક આ લાઈન કરશું, કર્વ લાઈન, અને એના પછી બીજી લાઈન, આ લાઈન પછી બીજી લાઈન, આ લાઈન પછી બીજી લાઈન. તો આવી રીતે તમારો એન બનશે. ઘણા બધા વિદ્યાર્થીઓ એન માટે ફરી વાત કરીએ એમ એન આવો કરશે અથવા તો એન આવો કરશે, તો મિત્રો આ તો એચ બની ગયો છે, આ પણ એચ જેવો દેખાય છે, બરાબર છે. આપણે એન માટે આ લાઈન સમાંતર જ રાખવાની છે. હવે ઓ છે, ઓ માટે આપણે સિમ્પલ આવું કરી દઈએ છીએ, બરાબર છે. આવું કરી દઈએ છીએ આપણે ઓ માટે. નાનો ઓ છે તો નાનો જ આપણે રાખવાનો છે, આવી રીતે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી, મીંડું કરી દેવાનું છે, મીંડું. ત્યાર પછી પી, પી માટે પણ સિમ્પલ કંઈ નથી ભાઈ, આવી રીતે પી આપણે દોરવાનો છે, પી. નાનો પી મિત્રો નીચેથી આવશે. ક્યાંથી આવશે? નીચેથી આવશે. આ તમારે મગજમાં રાખવાનું છે, કયા કયા શબ્દો નીચેથી આવશે, તો નીચેથી પી આવશે. ક્યુ, ગોળ કરીને નીચે કાઢી દેશું, ગોળ કરીને નીચે કાઢી દેશું, ગોળ કરીને નીચે કાઢી દઈશું. નાના ક્યુ માટે આપણે ઊંધો પી કરવાનો છે, ઊંધો પી કરીને આપણે ખેંચવાનો, ઊંધો પી કરીને પછી આપણે ખેંચશું, બરાબર. એટલે આપણને ક્યુ મળી જશે. ત્યાર પછી આર, આર આવું કરીને નીચે લઈ લેજો આવી રીતે. વળાંક ના આપો અને સ્ટ્રેટ કરો તો પણ ચાલે, બરાબર. અને હું તો કહું છું વળાંક આપો તો વધારે તમારું સારું દેખાશે. નાનો આર દોરવો હોય તો આપણે આવી રીતે પણ કરી શકીએ, પણ તમારા માટે તમને મિત્રો કહી દઉં છું કે તમારે નાનો આર આવી રીતે પાડો એવી પ્રેક્ટિસ કરવાની, બરાબર છે. ભલે પાઈ લાગતો હોય
પણ તમારે આવી રીતે આર કરવાની પ્રેક્ટિસ કરવાની, જે તમને મિત્રો કર્સિવ રાઇટિંગની અંદર ખૂબ જ હેલ્પફુલ થશે. એસ, ત્યાર પછી એસ છે, તમારે એસ જેવો કરવાનો છે, 5 નથી બનાવવાના, બરાબર છે. એસ તમારે એસ જેવો જ બનાવવાનો છે ભાઈ. ઘણા વિદ્યાર્થીઓ 5 જેવો એસ બનાવશે, એ ચાલશે નહીં. તો આવી રીતે એસ, નાનો એસ તમારે 40% ભાગ પર જ કરવાનું છે. ટી, બરાબર છે. ટી આડી લાઈન અને પછી મોટી ઊભી લાઈન કરવાની છે, આડી લાઈન પછી તમારે મોટી ઊભી લાઈન કરવાની છે. એવી રીતે નાનો ટી આવી રીતે, વળાંક આવી રીતે. સિમ્પલ આવું કરો તો પણ ચાલશે, આવું કરો તો પણ ચાલશે, પણ થોડોક તમારે વળાંક અહીં નીચે આપી દેવાનો છે. ત્યાર પછી યુ માટે સિમ્પલ યુ તો આપણે આવો દોરવાનો છે. સિમ્પલ યુ તમારે કોઈ જગ્યાએ બીજી લાઈન ખેંચવાની નથી, તમારે આવું કરવાનું છે. પણ નાનો યુ કરવા માટે તમારે આવું કરીને નીચે લઈ જવાનું છે, આવું કરીને નીચે લઈ જવાનું છે. આવી રીતે નીચે, આવી રીતે નીચે. તમારે પણ મિત્રો આ બધી પ્રેક્ટિસ તમારી નોટબુકની અંદર કરવાની છે, કરજો. ત્યાર પછી આવશે વી. તો વી માટે આપણે સિમ્પલ આવું સિમ્પલ કરી દઈએ છીએ, આ તો આવડી જાય એવું જ છે. નાનો વી તો એ સાઈઝ નાની કરી દેવાની, બીજું કંઈ નહીં, સાઈઝ ખાલી નાની આપણે બનાવી દઈશું. આગળ ડબલ્યુ. તો ડબલ્યુ માટે તમે સ્ટ્રેટથી કરો ને તો પણ ચાલે, અને તમે લોકો જો વળાંકથી કરો ને તો પણ કોઈ ચિંતા નથી, બંને લખી શકો છો. અને નાનો ડબલ્યુ છે એ તમારે વળાંકમાં જ લખવાનો છે, આવી રીતે ડબલ્યુ ડબલ્યુ ડબલ્યુ, બરાબર છે. ડબલ્યુ. એક્સ. તો એક્સમાં તમારે સિમ્પલ 2 લાઈન કરવાની છે, તમારે 2 લાઈન કરવાની છે. અને આમાં તમે આવું કરો તો પણ ચાલે, કાં તો તમે નાનો કરો તો પણ ચાલશે, કોઈ ચિંતા નથી. અને હવે આવે છે વાય. વાય માટે 2 ભેગા કરવાના વી, અને પછી આપણે આવી રીતે વાય કરવાનું છે, મોટા કરીને પછી વાય કરવાનું છે, આવી રીતે વાય કરવાનું છે. અને નાનો વાય આવશે નીચેથી, તો અહીં અડધું ઉપર અને અડધું નીચે, અડધું ઉપર અને અડધું નીચે, અડધું ઉપર અડધું નીચે, અડધું ઉપર અડધું નીચે. તમારે વાય આવી રીતે કરવાનો છે. અને હવે આવે છે ભાઈ ઝેડ. તો ઝેડ તો સિમ્પલ જ છે, હે ને, આવી રીતે તમારે ઝેડ કરવાનો છે. નાનો ઝેડ એટલે ખાલી નાની સાઈઝ કરવાની, બાકી જે છે એનું એ જ આવશે, જે છે એનું એ જ તમારે કરવાનું છે. તો કમ્પ્લીટ છે મિત્રો. આ હતા આપણા 26 આલ્ફાબેટ. આ 26 આલ્ફાબેટમાં 5 સ્વર હતા અને બીજા 21 વ્યંજન આપણે ગણી શકીએ છીએ, બરાબર. આ બધાની આપણે ચર્ચા આ વિડીયોમાં કરી. તમને મિત્રો વિડીયો ગમ્યો હોય ને તો વિડીયોને એક લાઈક અવશ્ય કરી દેજો. તમારા મિત્રો સુધી આ વિડીયોને જરૂરથી શેર કરજો, અને તમને વિડીયો કેવો લાગ્યો એ મને મિત્રો કોમેન્ટ બોક્સમાં જણાવજો. જો તમે ચેનલ પર નવા છો, પહેલી વાર વિડીયો જોઈ રહ્યા છો અને તમે ઇંગ્લિશ આગળ શીખવા માંગો છો સારી રીતે, સરળતાથી, તો નચિકેત સ્ટડીને મિત્રો ખાસ સબસ્ક્રાઈબ પણ કરી નાખજો. અને બાજુમાં આવેલા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી મિત્રો જ્યારે પણ નવો વિડીયો આપણે અપલોડ કરીશું તો તમને તરત મિત્રો નોટિફિકેશન મળી રહે. નોટિફિકેશન તમને મળી રહે એના માટે ખાસ તમારે બેલ આઇકનને પ્રેસ કરવાનું છે. તો એ ખાસ કરી દેજો. મળીએ છીએ મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર, જેમાં આપણે અલગ જ બીજો કોન્સેપ્ટની ચર્ચા કરીશું, અને કોન્સેપ્ટના એક્ઝામ્પલ, એ કોન્સેપ્ટ યાદ રાખશું કેવી રીતે, આ બધી ટ્રીક પણ આપણે આવતા વિડીયોમાં શીખીશું.